એટલે સતુરભાઈ આપણે ગામમાં અહીંયા તો આવતા રહ્યા, પણ તમે ભેમાભાઈ નું ઘર પાડ્યું છે? અલા ભાઈ મેં ઘર નહીં પાડ્યું, પણ ગામમાં કોક તો બતાવશે જ નહીં. સારું હડો, હા આ છોકરાને પૂછ્યો? પૂછો ને તો. અલા છોકરા ઓલા ભેમાભાઈ નું ઘર ક્યાં છે? ભેમાભાઈ હોય શું કામ શું હતું? અલ્યા ભાઈ કોમ જે જોયું ભલે રહ્યું, પણ ઘર બતા ને મને તો ખાલી. ના મને કામ કહો તો અહીંયા ઘર વતાવ. અલ્યા ભાઈ અમે એના છોકરાનો હગું જોવા જાશો. અહીંયા છોકરો ઉલ્યો ન રહ્યો ઈ. હોય એટલે અહીંયા ઘર તમે શું ભાળીને હગું જોવા જતા હશો? ચમ તો અહીંયા છોકરો તો કાટ રખડું છે. અલ્યા પણ રખડો ભલા કરજો, અમારે તો હગું જોવું છે. એ છોકરો જોવો પછી ખબર પડે અમને. તમારે હગું જ જોવું છે ને? હા હું કુંવારો છું યાડો મારા. હેડન ફૂડું તમે. ભાઈ આ તો ધીરજ રાખ, તારું હગું અમે જોશા, પણ અત્યારે અમે એનું જોવા આયા છો. અલ્યા અલ્યા પેલું મારું હગું જોવાય. અલ્યા મારી માની છોગન, આ ગામમાં શિખર કેટલા ઓઢા પડ્યા છે, હજી તો ખાલી ગામમાં પગ જ મેલ્યો છે. આ તો ટેલર છે, તમે ગામમાં ખાલી ખટારો ભરીને આવો ને તો આખો ખટારો ના ભરાય આમાં ટેલર જોવા નહીં, અમે તો હગું જ જોવા આયા. તમે એમ કરે તું આ એક કલાક સુધી બેસ, અમે પાછા આવા. જો અમને નહીં ગમે તને ગમાડી લઈશ બસ ને. પાકું ને? પાકું. અલ્યા સોડલો સોડતા રહેશે કાળો. રેડી? તો 1 કલાક શું તમ તાર આખો દાડો હું જ બેઠો. તારું લઈને બેસો. પણ ખર્ચ કેટલા છે? ઘર તો અહીંયાનું આમડી જાહન ની, હા એટલે ઓમ જઈ ઓમ વળવાનું, હા. અને ઓમ જા હોય એટલે ઓમ થી ઓમ ડાયરેક્ટ. અરે મારી માની છોગન, એને તો કેટલું વળવાનું કીધું ઈ આપણે. ગલીમ રહે જો ઓય કન પેલા તમે સીધા જાહો. એ સમજી જો. ના હોય ને તો આપણે જલેબી ખોડ વળવાનું છે. રેડી? 1 કલાક શું હોય 3 કલાક બેહું કોઈ કરતા હગું થતું હોય તો. માર કાકો ચોય ને કરતો જ નહીં, પીન પડ્યું રે અહીંયા ની. ગુદડું હા મેલ્યો ને. એ ઓયા ઓયા શું કાકા? એટલે જો વધારે તમે આ બૂટ બૂટ પહેરીને. કાકા હું તો બહાર જઉં રહું. એટલે આ તને શરમ આવે? ઉલા મહેમાન આવે ઈ શું મને જોઈને જાશે? શું મહેમાન આવે મન જોઈ જશે? કોઈ ખબર નહીં મને તો કાકા. એટલે આ મહેમાન આવેલા છે ને ઈ તમને જોવા આવે છે. હોય પૈણવું નથી? હા કાકા પૈણવું છે ને. હા, કે ઓઢું લેવું છે? ના ના ઓઢું નહીં રહેવાનું, પૈણવાનું છે. આ તો મહેમાન આવેલા છે જોવા તમને, એટલે ચોય રખડવા જવાનું નથી. ઘર પેલા તો ઘરમાં બેહો જો. હગાઈ કરવા આવેલા? એટલે આ જોવા આવે છે. આ જોવા મને પૈણી ચડી દઉં, પૈણી ડાયરેક્ટ જોવા પેલા હતી. અલા પણ કાકા ખાલી હું તમને કવરો છું. સારું ઘરમાં જાતું. સારું કાકા. અને બીજું શું કઉ છું હું, હા કાકા. ઈ મહેમાન આવે ને હા એટલે ઈ તને કદાચ પૂછે ને કોઈ બેઠા બેઠા, તો એનો જવાબ વ્યવસ્થિત આલતું પાછું. હોય ના કાકા જવાબ વ્યવસ્થિત જ આલીશ. રેડી? અને તમારે પાછું ઉલ્યા શું સાગલા વેડા ઘણા કરવા જોવે છે. હોય કાકા નહીં કરું પણ. અને જેવા મેં બનાવીને બેન ખાટલે વગર માજે પોણીના લોટા આવી જવા જોવે. સારું કાકા. હવે મારે કેવું ના પડે કે પોણી લાય એમ. ના કાકા નહીં કેવું પડે ઈ તો. મહેમાન ને એવું લાગવું જોઈએ કે મારો ઓળશો છોકરો હોશિયાર છે. ના ના કાકા હોશિયાર જ છું ને હું. અમે એટલે મહેમાન ને એવું લગાડવાનું છે આપડે. હોય પાછું હા કાકા એવું લગાડીશ બસ. નકર પાછું શું ઘરની વાત લઈને જશે બારે. હોય આબરૂ જશે પાછું. અરે કાકા નહીં જવા દઉં ઘરની આબરૂ. તો ઠીક પાછું. તો કાકા હું અંદર જઉં તો હવે. હા અંદર જો ને મેં ટકોર કરી મગજમાં રાખજો. સારું કાકા. હો હા આ હેડિયા બારે તૈયાર થઈ. આ હેડિયા બારે પણ હવે હું ઘરે જઉં રહું. સારું જો. સારું હેડો. મારા ઓળશે કોઈ કીધું નથી એટલે માં જ ચડી ગયો કો. ભાઈ હો પમા ભાઈ, એટલે હાર કોઈ તમે હોમાં મજા કહો. બોલો ને ભાઈ શું હતું? અરે બટાકાની ઓલી સીઝન આવી છે ખબર છે ને? હા હા 10 મજૂર તૈયાર રાખવાનો છે. ના હો ભાઈ તારા ભેગો એક મજૂર નથી મેળવાનો. ચમ ભ્યા એટલે આધી ઉધી તે ઓલું કમિશન છે પકડાયું છે નથી આવ્યું? ના ગઈ ફેરનું તો ગઈ ફેરનું જ નેતા. એટલે મગજમાં નિહારી ગયું છે. હું આલ્યા વગર ના એક કામ કરો, તમને વેલા જે હોય મેં કીધું હું તમને હાલ દઈશ, પણ તમે 10 મજૂર તૈયાર રાખજો. હા તો રેડી, તું વેલા ઈરા પૈસા પકડાવતી હું 10 મજૂર મેલી દઈશ. રેડી? હાલ પણ લાવ થોડું પાણી પીવું મારે. આ ભાઈ તારા કોમનું પાણી નથી. ચમ આ મારા કોમનું છે. એટલે પણ પાણીની બાટલી છે ને તમે મારા કોમનું નથી. એટલે પાણી નથી. આ હે બતાવું હોય એટલે એ તમ તો ઓમાં તમે લાવી ને. એટલે આપડે આ બિસ્લેરી છે કે નહીં? હા ખુલ્લે આમ લઈને આવ્યો કે નહીં? હોય કોઈ ખબર પડે કે ઓમાં તે ના અલ્યા તો પછી હોશિયાર માણસ હું. તમે તો કદાચ પોલીસ ના હાથમાં આવો જ નહીં. તમે તો ના ના આવે ને તાર આ તો ખુલ્લે આમ. પણ હવે હું શું કહું છું, હા પેલો છોકરો જવાન છે, થોડું લિમિટ રાખવાનું સારું છે. પણ છોકરો તો કશું હતો ને સંતવન થયો.
છોકરો મારો સીધો છે. તમે ઈ સીધો છે, પણ તમે થોડા દોઢા આડ્યો છો એટલે કહું છું. તો કોઈ વાંધો નહીં, બુડા છોકરો મારો હોશિયાર છે, સીધો છે, એનું તો થઈ જાય, બુડા ચિંતા કરવાની જરૂર નહીં. મને ખબર છે તમે અમારું નહીં મોનો. હા, પણ તો આપણે મજૂર લઈને તમે તૈયાર રહેજો. મજૂર તો સેટિંગ થઈ જાય, પૈસા ઓલા પકડાઈ દેવી, કાલ મળી જશે. હા ભાઈ, મારા છોકરાની તારે છે ચિંતા કરવાની આવે છે. એટલે ભમરા ભાઈ તો કંટાળી ગયો હું તો. એટલે સાચી વાત છે ચતુરભાઈ, ઘર તો મળી ગયું મહેમાન નું. એટલે શું થઈ મળી ગયું, મોર પહોંચ્યા છે ને? તારી આ તો દીવંજા છે. મારી માની છો ઘૂમ કરો હું જો. એમ કરો 6 મહિના ઉભો દે, પછી આપણે આવો હેડો. એટલે ના ના ઉભા ઉઠાડવા જો ને. આમ નહીં આવો મહેમાન, એ મહેમાન. અરે શું મહેમાન આમ કરો છો? આવો રા. આવો રામ રામ. આવો રામ રામ. હા, આવો રામ રામ. આવો રામ રામ. આવો રામ રામ. આવો રા. ભમરા ભાઈ આવો રા. સુખ શાંતિ છે ને? અલા શું સુખ શાંતિ, તમારી ગલીમાં એવા ભાટચા છે ને વાત જવા હાલો. બોલો, ઓહો, પ્રભુ કોઈ તકલીફ તો નથી પડી ને? તકલીફ તો કોઈ નહીં પડી, પણ મોડ પહોંચ્યા છે ઈ કહો. પણ મહેમાન હા, તમને એક વાત કરું, બોલો બોલો. આટલે આવતા પરસ્યો વળી ગયો. બોલો હશે પ્રભુ, તકલીફ માફ કરો. હારું હારું હડો. એટલે આ નોનકા, એટલે આ નોનકાન ના બોલાવો, કોક મોટન બોલાવો. એટલે આ પ્રભુ મોટો છે પણ નોમ નોનકો છે. એવું છે એમ? હારું હારું બોલો. એટલે આ નોનકા મહેમાન આયા છે. હા કાકા ઓય, આવો રામ રામ. હા, રામ 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 રામ. આવો આવો રામ રામ. એ તને શરમ આવે? શરમ કોઈ આવે છે? ચમ કાકા, એટલે તારે ત્યાં રોમ રોમ કરવા જવાનું આવે છે? એટલે પણ કાકા તમે તો કીધું તું મહેમાન આવ્યો તો કે હારું લગાડજે, રોમ રોમ કરવા જોઈએ એટલે હારું લાગે એટલે. હારું લગાડજે એટલે મહેમાન નું કીધું એટલે પોણીનો લોટો ભરી લાવવાનો હતો. હારું કાકા લઈને આવરો. હારું જા હેઠ ભરી આય. બીજો આનંદ મંગલ ને? આનંદ આનંદ. બેહો બેહો. હાલ આ બે અલા એ જે બેહો છો યાર. રેડી છે પ્રભુ. એટલે ના હોય તમે એટલે ઉપર આવતા રહો ને મહેમાન મહેરબાની ના ના તમે બે. એટલે ના તો અમે ભોય બે. તો અમે બેહી જઈએ, ભોય હા, બેહી જાઓ. હારું એક કામ કરો, તમે પહોંચ જાઓ. એ ભગવાન નું ઉપર બેહો. હા હા રેડી. અલા એ ઓને જબરી કરી. બીજી કો સુખ શાંતિ છે ને? એ મહેમાન એક વાત કહું. ઈ તો આવે રાજા નોનકા હટાવી લ્યા. અલ્યા પણ અમે તમારા પણ લાવે પોણી લાવે. એટલે નોનકા પોણી લાઈને ફૂડા. અલ્યા હું એમ નહીં કહેતો તમારા એટલે ઘરે. પણ હવે બધું હારો ઓના તાજે, તમે ચિંતા મત કરો. પણ અલ્યા પણ હોભળો તો ખરી. એટલે પણ તમે સુખ શાંતિ પોણી પીવો પછી બધું વભળવાનું છે આપણે. અલ્યા મહેમાન અમારે પાણી લઈ પીવું, પેલી વાત ઓપડો, પેલી શાંતિ વાત ઓપડો દો. એટલે પણ પોણી પીને ચી વાત નહીં સંભળાય, હું એમ કહું છું. એટલે પણ અલ્યા, તમારા ઘરે અમે માગું લઈને આવ્યા શકલી. કાકા હા? પોણી આ શું લાવ્યું? પોણી છે. આ એમ કરો તમે રેડો હું ખોબે પીવું. ચપા- હા, રેડ. તો આવી રીતે પાણી આવવાનું એટલે આ ભરપૂર લોટો અડેલો મિલ્યો છે એટલે તકલીફ લાવ્યું છે. ભરાઈ ના શકો હોય તો હગું જો આ લોટા અડેડા મિલ્યા હોય એને તો હવે શું કરશે? હે હા આ પાણી તો પીવો તમે તો. એટલે આ પીવો ભરપૂર મારે લાવી. મારે તો ઈ પાણી આ પેલા ભાડે તરફ મટી ગઈ. બોલો એટલે પણ ભરપૂર અબળો તો ખરી, મારે અડદની દાળ લાવી હતી એટલે લોટો અડેલો મિલી મેં અડદની દાળ લાવી. અલા મહેમાન પેલું બીજું છે તેલ લેવા તમે નેસા બેસજો. એટલે પણ અમે ઓછા રેડી હતા. હાલો. બસ એ બેહો હોય. રેડી. ઓય બેસતા તો ફાવે. હવે લેવલ માં વાત કરો. હવે બોલો હાલો પાણી પીવો. પાણી પીવું. એટલે એ આ પાણી ચમ પીવું. અલા લઈ જાઓ ભમરા ભાઈ પાણી પી લો. લા સતુરભાઈ મારી માલી છોકન મારે નથી પીવું, ના હોય તો મહેમાન ને પાછું આલો ની તપેલી. હા લો મહેમાન પાણી પી રહ્યા હો ને. કાકા હા, ચા મેલું કરો. એટલે આ ચા કોઈ મેળવો નથી. મારી વાત હોભળ. રોટલા ટાટા છે ને હમણાં ઉના થઈ જશે ને તો નહીં ભાવે. ખાવા ખાઈ લો મહેમાન. એટલે એ આ તો ખાવાનું કે છે, આપણે તો ઓલું સેટિંગ નહીં કર્યું. ના મારી માલી છોકન તો મને તડપ થાય છે, આપણે એના ટાળું તો મેળ જ આવે, મને ખાવા ના ઉતરે. તો મને ચાલ ઉતરે છે ખાવા તો. એટલે મહેમાન હા, અમે ઘડીક રહીને ખાશા હો. એટલે પણ તૈયાર છે ને ભરપૂર. અલ્યા પણ મહેમાન અમને હાલ નહીં ભાવે. કેમ કોઈ વાતમાં નાસ્તો બીજો કરીને આવ્યા છો? વાત તમે નહીં સમજતા યાર. કેમ એમ? અમારે થોડું કોમ છે. એવું છે? તો પેલું કોમ પતાવી પછી અમે આવીને ખામ. એટલે હું બારે કોણ છે? હોય તો પણ હટાવતું પાછું. હા હવે અમારે થોડા ઓલા ઓળખીતા રહે ને એ પાસે અમે જાતા હું. એવું છે એમ ને? હોય. હારું લઈ આવો હળો. હા
આપડા તમારા છોકરાને હમણાં બોલાવજો. એટલે આ નોનકા એટલે આ બારે આવી આ મહેમાન બોલાવે છે. હા બધે હટાવજે. બોલો બોલો. હા હે હા વચ્ચે સોટો પાણી મળશે કે નહીં મળે? સોટો પાણી એટલે શું? પીવાનું પીવાનું. પીવાનું? હવે અમારું પીવાનું ગોઠવ તો તારું અમે ગોઠવી નાખશે. પાકું? પાકું પાકું. આપણે અહીંથી બહાર નીકળશો ને હા પછી ઓમ હેડ્યું જવાનું, આગળ એક લેબડો આવશે, અહીંયા ઘરે છે ને અહીંયા વેચે છે. હા રેડી. સારું. આપણે પાકો જ છે બધું, હો. આપણે હવે જાય તો હેડો. એટલે નોનકા હા કાકા. શું કેતા હતા? એ તો કાકા એને કોક સંબંધી ઘર કહેતા હતા કે અમારે ઓળખીતા ઘર છે, ઈ મને બતાવજે એટલે મેં બતાવ્યું. એવું છે એમ ને? હા કાકા. આમ હરખી રીત બતાવું તું જ પાછું. અરે કાકા કમ્પ્લીટ બતાવ્યું કે ઓમથી ઓમ જાજો ને ઓમથી ઓમ જાજો ને ઓમ જઈને વળી જાજો. એવું કીધું એમ? હા હારું હારું લે. હાડો. એ હારું. મારું શું મહેમાન તો જબરા છે હો ભાઈ, નોનકાનું ગોઠવી જશે. એ રોમ તમે. અલ્યા એ ઊંઘવાનું નથી. આજનો દાડો જાગતું રહેવું એમાં શું થાય છે? પૂડા હુઈ જાય છે. હમણાં ઉલ્યાને ગમાડશે પરત તું શું કરીશ? અલ્યા એ પણ મુય ગોડો છું, આટલામાં કોઈ નહીં તો એકલો ને એકલો બોલું છું. આજ ભલે ગમે એટલા વાગે પણ અહીંથી હલવું નહીં. હમણાં આવશે મહેમાન. હારું પારના કોલર પકડીને ઘરે લઈ દઉં, ના સમ આવે. પણ તું ઉલ્યા જ્યાં છે અહીંયા ગમાડ્યો પરો તો નહોતું થાય. હમણાં આવશે હું બેહું છે, ભલે ગમે એટલા વાગે હમણાં આવશે હું. એટલે તો એ હુઈ ગયો, ઊંઘવાનું નહીં, ના નહીં પાડી. તારતું રહ્યું, હમણાં આવશે. હાથી આયા ની મારા ઓછે દેખાતા નહીં છે. હવે આવતા જશે લાગે એવું મન તો. અલા કાકા શું ઓમ તાચી રહ્યા છો તમે? તમે શું આમ તાજીને શું બોલો રાસો? એ તો મેં કીધું ઓલા મહેમાન જે હતી આયા ચમ ને? તે ચમ તમને આટલી ઉતાવળ છે ને રે? એટલે કાકા મને કોઈ ઉતાવળ નહીં, પણ ઓલા રોટલા ગરમ થઈ ગયા છે. ઈ ભલે થાતા, મારી વાત હોભળો તમે. હા ઈ મહેમાન એના છબીંદી ના ઘરે ગયા છે એટલે 5 મિનિટ બેહીને આવશે, વારે થાશે. એક કોમ કઈ હા કાકા. ના હોત રોટલો મનાલ દી, મહેમાન આવે ને પેલા મું ખાઈ મને લાગી ભૂખ. અલા કાકા શું તમે ગોડા જેવી વાત કરો છો? તું જાન ભાઈ, મેં કીધું એમ કહીને. સારું કાકા. ભાઈ હા, હા રોટલા દાબીને ખાવાના છે હો આપણે. મારી માની છોકર પણ મહેમાન ને ખબર ના પડે, હો. એટલે ગતું નહીં પડે. હેડો ને તમ તાર. અલ્યા અલ્યા મહેમાન લે લે પડી ગયા કે આઈ શું? અરે ના ના, બે બે મને ખબર ના પડી હો ગતું. અલ્યા તારી આ તો મારા ઓળશા નહોતું કરીને આયા છે. આ તો મને ના પાલવે, પણ એક કોમ કરું, ઓયને શાંતિથી રોટલા ખવડાવી અને ઘરે ભેગા કરું. એટલે મહેમાન લે હાડો, હવે રોટલા ખાઈ લો હાડો. મહેમાન ના તો રોટલા પસ કર પેલા, ના તો છોકરાને બોલાવો હોય. એવું એમ? હોય એટલે નોનકા, એ નોનકા, હા કાકા. એટલે આ મહેમાન બોલાવે. હા હવે બસ. કેટલું ભણ્યા છો? 5 5 ને 6 ને 5. ઓહ તો બહુ હોશિયાર હો. શું હોશિયાર ઠોઠ છું. મારી માની છોકર થોડી એ ઠોઠ જ છે. બરાબર ની જોડી જમવાની છે. એ ઓય ઓય, એ તું શું 2 વર્ષ જઈને બેઠો, તને કોઈ બાસ નહીં આવતી? એટલે કાકા બાસ તો આવેરી છે મને. તો પછી ઉભો થા ને અહીંયા, તને આમ મગજમાં કોઈ થાતું નથી ભૂડા? આવા પેલું આપણે હગું નથી કરવું હોય ને, કાઢવાનું કરે. એટલે કાકા એક તો મોડ મોડ આવ્યું છે, કરી નાખો. આ જુઆ આ ઓયને પૈણ ચડી તું પૈણ. એટલે કાકા પણ પૈણ નહીં સડી, હું ઓટો મારીશ. એટલે પણ આવા દારૂડિયા હગે તો ના વરાય. એટલે કાકા આપણે પીતા શીખી જાઓ તમે. લે મારો ઓળછો હું પીવાનું કે છે, સાઈડ બને તું. એટલે આ મહેમાન, એ મહેમાન ખાવ છે તમારે? ખાવા તો બસ ખાસ આપણે ઘડી વાતો કરો. એક કામ કરો, ખવડાવું નથી તમારે, ઉડવું છે કે સાઈને કરીને ખાવું તમને? અલ્યા એ મહેમાન ચમ આમ કરો છો તમે? ઉભા રહી તું, તમે એમ નહીં મોનો. ઉઠો ઉઠો એ હકા શાંતિરાજ, આ હેડરા શાંતિરાજ. ઉઠો. એમ તો
અમારે આબરૂ છે તમે નહીં ને તો તમારા ભાઈ બીજો મમન મળી રહેશે અને હવે મારા ઓળશા આ દુઆ આવા દારૂડિયા તો મારે જ છે જોવે છે હા આર્યા વરી કે લ્યો કાકા સાંજ છે નેટ ને રગું થાય છે કઈ પણ હગું જા કાકા હવે તમે શું કર પરવું તો જતા રે હવે શું કરશો દે તો તું ઘરમાં જાય ફસાણો તો ને હમણે અમરાભાઈ હા આ હગે તો આપણે બહાર કાઢ્યા હવે ક્યાં જાશો હવે ચતુરભાઈ મારી માની છોગન હા મારા કાન એક આઈડિયા છે તું મોને તો શું આઈડિયા છે કેજો આપણે ગામમાં જાતા તા કે નહીં હા તારે એક છોકરો ધચ્યો તો ખબર છે હોવે થચો તો ઈ શું કેતો તો કે મારું હગું કરો રેડી એટલે પણ હવે તો હગું કરવાનું કીધું છે તો પણ અહીંયા જાતા હો હેડો એટલે આ ઈ છોકરો દીવ કોઈ ઓટલે નહીં બેઠો હોય પણ મારી માની છોકન ઈ ઓટલે નહીં બેઠો તો આપણે અહીંયા હુઈ જશે બીજું શું ઈ વાત રેડી કરી છે હેડો અમરાભાઈ હા આ હું જો અધિયા તો હોય ને જ છે એટલે ઉઠાડ ના વચ્ચે ચતુર ઉઠાડ લે બીવરાઈ ના છો ને તમે તો ભૂડું ચા અમાર કોઈ મોટો મોટો સેગડો છે શેગડા થી પણ તમે ડાયરેક્ટ હું ઊંઝો તને આમ કરીને આમ પકડ્યો તાર તો કીધું શું પકડ્યું મને તો બુડા બીઆઈ શું અને તમારે જોવા જતા શું થયું અહીંયા એક નંબર દારૂડિયો છે ઈ દારૂડિયો છે કે તમાર પગ નહીં ટકતો આ તું કહેતો હતો ને કે મારે હગું કરવાનું છે હોય જ ને તો તાર હગું અમે ગોઠવી નાખે ગોઠવી નાખે તો હોય ના કે ઘરે એ ભમરાભાઈ હા હેડો મેળ પડી ગયો હળો તો તાર ખર્ચા છે માર ઘર તો ઈ રહ્યું હેડો હમણી આ હેડ હેડ એ હળવે પણ તમે રોડ તોડી નાખો એમ કરો છો. પાણી નાખ્યું તો મારું પેલું ચટલું કડક છે ઓના તો પૈસા પડી ગયા દૂધ આગે ની એ કાકા સુકનો સૂરજ યુગાડી દીધો પેમાં ભાઈ આ શું બોલો યાર છોકરાનું હાગુ લઈને આવ્યો કનું કાનું એટલે મારું જ લઈને આવું ને બીજું જ કાનું લઈને આવું એટલે તું આગુ ગોતવા નીકળી ગયો હતો ગોતવાની ને હેડે જાતા હાગુ આવ્યું અરે હંગા આવરા મેમ આવો રામ રામ ઓય, 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 રો. રામ 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 રોમ રોમ મેમ લાવો દૂધ સુલામ ના પડતો. બેહો 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 બસ બસ પહેલી વાર મળ્યા તો આટલા હેત આઈ છે મહેમાન હાગુ લઈને આવ્યા હતા એમ ને હા લ્યો પેલું આ લઈ લીધું થોડું હાલો સતુરભાઈ ને હાલો લ્યો તમે લ્યો આ શું છે તમે ધોવો છો ખરી પહેલથી હો રેડી કેવું છે હાગુ જોતું તો એવું મયું મનતો હો ભાઈ લ્યો હવે લ્યો હું વાત કરું હગા મારી વાની છોકર પેલી તો આ પકડો તમે હગા હા ઓલું કલાડી લાવજો તમે ભાઈ ચમ કલાડી કલાડી એટલે શું હગા આવી છે? તમે કલાડી તો લાવો આ બાજુ પડી આ બાજુ સોડવી છે શું ઘોડા ના ના તો હાથ થી હગું પાકું હો ઓય 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 રેડી હગા? અરે પાકું 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 ભમરાભાઈ હા તમે મની ને પૂછ્યું ડાયરેક્ટ છોડલે છોડ્યો પણ અલ્યા પણ એ હગા તો તું જોઈ હગા આવા આવકારા જોવે એક નંબર ના હગા છે હગા આવતારો આવવાનો આવો રામ રામ હગા તો પાકું એમને હાકું બોલ્યો સારી માફ કરજો હો ઓય ઓય હમણે બોલ્યો સારી માફ કરજો થોડું નેટ નહીં આવતું હો. તમે કોઈ બોલ્યા જ હાથ થી પાકું
પાકું પાકું. હારું મહેમાન તાર રોટલા ને ચમચમ છે એટલે હગા હો મારી જેવન રોટલા તો નથી ખાવા, હા. પણ ના હોય તો ખાટલા ઢાળો પરા. અરે મહેમાન હા ખાટલો તો ઘરના બાયણે એક જ છે એવું છે. તો કોઈ નહીં, ભોય પથારી કરી ગયો. ઈ જ કરવું પડશે. અરે મહેમાન મને તો ઊંઘ આવે છે જો એટલે ભાઈ મને ઊંઘ જ આવે છે. એ છોકરા હા. તો અમને તઈને વાયરો ના છો આપડે તો ઓઢીને ઓછા એટલે મહેમાન રાખવું ને થોડો અલ્યા એ છોકરા વાયરો નાખતો હોય ભલે દારૂડિયા પણ આપડો તો મેળ પડી ગયો. આ મારું દિયોદર, હા